नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं एषो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम। નીચું પડે છે હવે આમાં બેસ हाँ जी हेलो આજે આપણે 15મી ગાથા છે ને હાથી પે નંબર બેટા હાથી પે ભૂલાઈ ગયા એ પતિત જન પાવન સુરસરિતા સમી અધમ ઉદ્ધારિણે આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવન ક્રૂર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ ओम नमो नारायण ओम नमो सूर्य ओम नमो सूर्य देव्याय ओम नमो वाणार्य ओम नमो बंभिये लिव्ये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतो जिनसासन देव जिनसासन माता आप सर्वने आज्ञा हो आज्ञा हो आज्ञा हो। ચાલો આપણે આત્મસિદ્ધિની 15મી ગાથા આપણે શરૂ કરીએ 14 ગાથા બધાને સમજાઈ ગઈ 14મી ગાથા હાજી 14 કરી હતી 15મી આપણે સમજવાની છે હવે આમાં આપણે રોકવાની પ્રક્રિયા સમજવાની છે હા તો 15મી ગાથા રૂકે જીવ સ્વચ્છંદ તો
પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે પાખ્યો જીન નિર્દોષ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ 14મી ગાથામાં આપણે ગયા ક્લાસની અંદર મતાંતર સમજ્યા મત મતિ જ્ઞાનથી મત શબ્દ બને અને મત અંતર સર્જે તો એ મતાંતર બની જાય બરાબર એ વાત આપણે સમજી લીધી હવે આજે આપણે 15મી ગાથા કે અત્યાર સુધી જીવને એની સાધનામાં અગર રોકનારું કોઈ તત્વ છે તો એ છે સ્વચ્છંદ અને સ્વચ્છંદ એટલે આપણા આગમના શબ્દોમાં કહીએ તો એને કહેવાય કાંક્ષા મોહનીય કર્મ બહુ જ સમજવા જેવું છે આ કે જીવને અનંત સંસાર વધારવામાં અગર કોઈ રૂપાળું તત્વ ખેંચી જનારું હોય તો એને કહેવાય કાંક્ષા મોહનીય કર્મ કાંક્ષા મોહનીય કર્મ એટલે સ્વચ્છંદ પોતાની ઈચ્છા પોતાની માન્યતા પોતાની આસક્તિ કાંક્ષા મોહનીય કર્મ ભગવતી સૂત્રની અંદર આ એક વાત છે કે જીવને અનંત સંસાર વધારનારું એવું કયું તત્વ જીવની પાસે છે તો એમાં કાંક્ષા મોહનીય કર્મની વાત છે જેને તમે સમ્યક્ત્વના 5 અતિચારમાં શંકા કંખા તો આ કંખા એ જ કાંક્ષા મોહનીય કર્મ અને કાંક્ષા મોહનીય કર્મને જ કૃપાળુ દેવે સ્વચ્છંદ કીધું હા ભગવતી સૂત્રમાં કાંક્ષા મોહનીય કર્મની બહુ વિશદ ચર્ચા છે અને કાંક્ષા મોહનીય કર્મને દૂર કરવા માટેના ઉપાયોનું પણ વર્ણન છે બસ એ જ વાતને કૃપાળુ દેવે સ્વચ્છંદ કહો મતાગ્ર કહો મતાંતર કહો આપછંદ કહો મતાર્થી કહો હા તો આ બધા જ ભાવો ની જનની છે કાંક્ષા મોહનીય કર્મ કાંક્ષા મોહનીય કર્મ એટલે કંકા અને કંકા એટલે ઈચ્છા પસંદગી આસક્તિ આ બધાને કાંક્ષા મોહનીય કર્મ કહેવામાં આવે બરાબર તો અહીંયા આગળ કૃપાળુ દેવે આ ગાથાની અંદર કહ્યું છે કે જો જીવનું આ કાંક્ષા મોહનીય કર્મ રોકાય જીવનું જો આ સ્વચ્છંદ રોકાય તો અવશ્ય મોક્ષને પામે બરાબર તો સ્વચ્છંદ અને મોક્ષ એ બેયની વચ્ચે એવું શું રિલેશન છે કે મોક્ષ ને રોકે સ્વચ્છંદમાં એવું શું છે કે મોક્ષ ને રોકે સામે રાગ દ્વેષ બંને સ્વચ્છંદમાં દ્વેષ ન આવે રાગ આસક્તિ ભાવ પોતાની માન્યતા પોતાની ધારણા પોતાનો મત પોતાની ઈચ્છા પોતાની આસક્તિ આ બધાને સ્વચ્છંદ કહેવાય તો પેલા આપણે સમજી લઈએ કે સ્વચ્છંદ છે શું કાંક્ષા મોહનીય કર્મ છે પણ એ છે શું દુર્ગુણ છે કે સદગુણ છે અને
એ દુર્ગુણ છે તો એ આવ્યો ક્યાંથી? દુર્ગુણ છે એ મૂળભૂત સ્વભાવ છે કે ઉપરથી આવ્યો છે? હા, એને આપણે સમજી લઈએ તો આપણને એકદમ ક્લિયર થઈ જાય બધું. તો જેટલા પણ દુર્ગુણ છે, આ વાત આપણે એકવાર થઈ હતી આગળમાં, કે જેટલા પણ દુર્ગુણ છે એ આત્માના મૂળભૂત નથી. સદગુણો મૂળભૂત છે અને એ સદગુણો ઉપર જ્યારે મેલ લાગે, કર્મના ઉદયના કારણે વિકારના પડ જામી જાય, ત્યારે એ જ સદગુણ શું બની જાય? તો કે એ જ સદગુણ તમારો દુર્ગુણ બની જાય. એટલે દુર્ગુણ કોઈ પણ બેઝિક નથી, બેઝિક સદગુણ છે. અને એ સદગુણ ઉપર જ્યારે કોઈ મલિનતા આવી જાય, કર્મના ઉદય આવી જાય, કર્મના વિકાર આવી જાય, કે આવું કોઈ આવી જાય, તો એ તમારો સદગુણ શું બની જાય? તો કે સદગુણ તમારો મેલો થઈ જાય, આવરણ વાળો થઈ જાય. તો એ આવરણ વાળા અથવા તો મલિન થયેલા સદગુણને શું કહેવાય? તો કે દુર્ગુણ કહેવાય. હા, તો દુર્ગુણ, કાંક્ષા મોહનીય કર્મ એ દુર્ગુણ છે. અને દુર્ગુણ એ કયો છે? તો કે મોહનીય કર્મના ઉદયનો એ મહાવિકાર છે. કાંક્ષા મોહનીય કર્મ એ દર્શન મોહનીય કર્મના ઉદયનો મહાવિકાર છે. હા, એ દુર્ગુણ છે. બરાબર. તો આત્માનો સદગુણ શું છે? તો કે સમ્યક દર્શન. અને એના ઉપર જ્યારે આવરણ આવી જાય તો શું બની જાય? હા, તો કે કાંક્ષા મોહનીય કર્મ બની જાય, મિથ્યાત્વ મોહનીય કર્મ બની જાય. તમે નામ જે પણ આપો, તો મિથ્યાત્વ મોહનીયને આપણા આત્માના પ્રદેશમાં કાયમી કરવાનું કામ, કે આત્માના પ્રદેશમાં એ દુર્ગુણને લાવવાનું કામ કોણ કરે છે? તો કે એનું નામ છે સ્વચ્છંદ, અથવા તો કાંક્ષા મોહનીય કર્મ. અને કાંક્ષા મોહનીય કર્મ એટલે ઈચ્છા, આસક્તિ, પસંદગી. હા, તમારી પોતાની ચોઈસ. આ બધાને સ્વચ્છંદ કહેવામાં આવે. જેટલા પણ મહાપુરુષો આપણા પૂર્વ કાળની અંદર થયા, આ બધા જ મહાપુરુષોએ બીજી કોઈ સાધના કરી હોય કે ન કરી હોય, પણ ઈચ્છા ત્યાગ, પસંદગી, ચોઈસ, આ બધા જીવનોને એને છોડ્યા છે. જે મળ્યું તેને સ્વીકાર્યું. બરાબર. પોતાના તરફથી કોઈ જ ઈચ્છા, તો કે પોતાના તરફથી કોઈ જ ઈચ્છા નહીં. જે કર્મના ઉદયે જે સંયોગોથી મળ્યું એને સ્વીકાર્યું. પ્રાપ્ત તે પર્યાપ્ત. જે મળ્યું એમાં સંતોષ. બરાબર. તો સારું જેવું આપણે ઈચ્છીએ છીએ એવું આપણને મળવું, આ પુણ્યનો ઉદય છે. જેવું આપણે ઈચ્છીએ એવું આપણને ન મળવું, આ પાપનો ઉદય છે. પણ જેવું આપણને મળ્યું એ આપણે ગમાડવું, એ સાધના છે. સમજાયું? હા. આપણને ગમ્યું અને આપણને મળ્યું તો એ આપણા પુણ્યનો ઉદય છે. આપણને ગમ્યું પણ આપણને મળ્યું નહીં, કેમ કે બધાને બધાની ઈચ્છા મુજબ મળતું નથી. તો ઈચ્છા મુજબ ન મળવું, તો કે આ પાપનો ઉદય છે. પણ જે મળ્યું કર્મના સંયોગે એને ગમાડવું, એમાં સંતોષ માનવો, એમાં પર્યાપ્તતાને અનુભવવી, આ સાધના છે. અને આ સાધના જેને પણ કરતા આવડે એના જીવનમાં સ્વચ્છંદ આવે નહીં.
તો સ્વચ્છંદને રોકવાની, કાંક્ષા મોહનીયને રોકવાની આ ચાવી છે કે ઈચ્છાથી ન જીવો. ઈચ્છાથી જીવવું એ સંસારીનું કામ છે અને પ્રાપ્ત પ્રમાણે જીવવું આ સાધકનું કામ છે. હા, હવે તમારે સાધક બનવું છે કે સંસારી રહેવું છે એ તમારા ઉપર નિર્ભર છે. બરાબર. હા, તો બસ આ જ વાતને કૃપાળુ દેવે 15મી ગાથામાં કહ્યું છે કે અનાદિકાળથી આ જીવ 4 ગતિ 24 દંડક 84 લખ જીવા યોનિની અંદર એક જ કામ કરતો આવ્યો કે ગમતું ભેગું કરો, ગમતું ભેગું કરો, પછી ગમતી વ્યક્તિ, ગમતી વસ્તુ, ગમતું ગામ, અને ગુરુ પણ ગમતા જ. ગુરુમાંય ગમો ને અણગમો હોય. હવે ક્યાં જઈને તમારી બાજીને સુધારવી કયો? હા, સમજાય છે. તો રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય, અવશ્ય મોક્ષ ને પામે. હા, તો એ સ્વચ્છંદ ને જ આપણે સમજી લઈએ તો કામ થઈ જાય ને, પછી આખી આત્મસ્થિતિ સાંભળવાનું કામ જ નથી. આ ગાથાની અંદર ડાયરેક્ટ આપણને મોક્ષની ચાવી જ આપી દીધી. હવે જો એટલું આપણે સમજી લઈએ તો આપણો તો બેડો પાર છે. પછી હવે આત્માની સિદ્ધિ ને આત્મા છે ને આત્મા નિત્ય છે ને આત્મા કર્તા છે ને આત્મા ભોગતા છે ને મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય છે ને આવી બધી 6 પદની ઝંઝટમાં જવું શું કામ? સમજાયું? ખાલી મૂળમાં જ આપણે એટેક કરીએ કે જેનાથી પામે અવશ્ય મોક્ષ. હા, તો સ્વચ્છંદ મોક્ષ આડું મોક્ષ મેળવવામાં અગર આપણી વચ્ચે કોઈ છે તો એ છે સ્વચ્છંદ. અને સ્વચ્છંદ ને શું કરો તો કે રોકો. નાશ કરવાની વાત નથી, સ્વચ્છંદ ને મારવાની વાત નથી, પણ સ્વચ્છંદ ને રોકવાની વાત છે. હા, કારણ કે મહાપુરુષોના એક એક શબ્દ તમે જુઓ કેટલા બધા વિચારીને છે. સ્વચ્છંદ ને નાશ કરવો એમ નથી કીધું, સ્વચ્છંદ ને મારવો એમ નથી કહ્યું, કારણ કે રાગ મારી શકાતો નથી. રાગને મારી શકાતો નથી, રાગને રોકી શકાતો નથી, તો શું કરવું? હા, બરાબર છે ને. તો એને રોકવાની રીત સમજી લેવાની કે રાગને રોકવો હોય તો શું કરવું? બોલો. કોઈ પણ ક્રિયા ઈચ્છા વગર કરવાની. છોડવું પડે. એટલી સમજણ આપણે કરીએ. કોઈ પણ ક્રિયા ઈચ્છા વગર કરવાની. ગુરુના શરણમાં જવાનું. બધા બોલશો તો મને નહીં સમજાય. સ્વામી, ગુરુના શરણમાં જવાનું. ગુરુના શરણમાં જવાનું અને સમર્પિત થવાનું. પણ કયા ગુરુના? ગમતા ગુરુના? સદગુરુ. સ્વામી, હા, સદગુરુના શરણને છોડવો પડે. પેલા સદગુરુનું જે બધું. સ્વામી, ઈચ્છા વગર ક્રિયા કરવાની. ઈચ્છા વગર ક્રિયા કરવાની. બરાબર. તો બસ આપણે એ સ્વચ્છંદ ને સમજી લઈએ આપણે કે સ્વચ્છંદ છે શું? તો કે સ્વચ્છંદ એ મોહનો એક વિકાર છે. અનાદિકાલીન જીવનું આ એક સ્વભાવ છે. સ્વભાવ તો ન કહેવાય, પણ અનાદિકાલીન જીવની આ પરિણતિ છે કે જ્યાં પણ ગયો ત્યાં જીવ પોતાની ઈચ્છા પ્રમાણે રહ્યો છે, પોતાની ઈચ્છા પ્રમાણે વર્ત્યો છે. હા, અને એની ઈચ્છા શું? સાનુકૂળતા. એની ઈચ્છા શું? હા, તો આ બધું જગતને સારું દેખાડવું, આમ કરવું, તેમ કરવું, આ બધી જગતની
જગતની આપણી જે કઈ પણ ઈચ્છાઓ ને જીજીવિષાઓ છે આ બધા સ્વચ્છંદ છે અને એ સ્વચ્છંદને રોકવામાં આવે તો સૌથી પહેલું શું રોકાય? તો કે સૌથી પહેલા જીવનો અહમ રોકાય. હા, જીવ બધું જ છોડી શકે છે, મોટા મોટા ત્યાગ અને પચખાણ લઈ શકે છે, મોટી મોટી ચીજોને છોડી શકે છે, પણ વ્યક્તિ પોતાના સ્વચ્છંદને છોડી શકતો નથી, પોતાની ધારણા માન્યતાને છોડી શકતો નથી, પોતાની ઈચ્છાને છોડી શકતો નથી. આ સૌથી અઘરામાં અઘરું કામ છે. એટલે કૃપાળુ દેવે એક નહીં અનેક ગાથાઓમાં એકની એક વાત આપણી સામે મૂકી છે. 14મી ગાથામાં એને મતાંતર કીધું, 15મી ગાથામાં એને સ્વચ્છંદ કીધું અને પછી તો આગળ એ બધાના લક્ષણો આપશે મતાર્થીના લક્ષણો કરીને. સમજાણું? બાહુબલી 1 વર્ષ સુધી સાધનામાં ઉભા રહ્યા. તમે વિચાર કરો કે 1 વર્ષની સાધનામાં એના પગમાં ખાલી નહીં ચડ્યું હોય, એના પગમાં સાપ ચડ્યા, જીવાતો ચડી, વેલડીઓ ચડી, તો એના શરીરમાં કોઈ સંવેદનાઓ નહીં થતી હોય? આખી 3 ઋતુ જેને ઉભા એક જ આસનમાં ઉભા વિતાવી દીધી, કેટલી હદે એની સ્થિરતા હશે કે માટીઓએ એના ઉપર આખો રાફડો બનાવી દીધો, પક્ષીઓએ એના શરીરમાં માળા બાંધી દીધા, કાયાની કેટલી બધી સ્થિરતા હશે, તમે વિચારો તો સહી. અને એટલી સ્થિરતા છતાં પણ એને કેવળ જ્ઞાન કેમ ન મળ્યું? એને સ્વચ્છંદ કહેવાય. એના કેવળ જ્ઞાનને અટકાવતું હતું કોણ? સ્વચ્છંદ. બસ એની ઈચ્છા હતી, એના મનમાં એક વાત હતી કે ભાઈઓ આગળ જવું છે, પણ કેવડી થઈને જવું છે. શું કામ કેવડી થઈને જવું છે? તો કે નાના ભાઈઓને વંદન ન કરવા પડે, બસ આ જ સ્વચ્છંદ. અને આ નાનકડા એવા સ્વચ્છંદ, આ સ્વચ્છંદમાં એવી કોઈ મોટી દુર્ભાવના નથી, ખાલી એટલું જ છે કે હું મોટો છું અને મારા નાના ભાઈઓએ પેલા દીક્ષા લઈ લીધી છે. હવે પેલા દીક્ષા લીધી છે એટલે કૃતિકર્મ સાધુની સમાચારી પ્રમાણે 10 સમાચારી પ્રમાણે કૃતિકર્મના બંધારણ હેઠળ એને પેલા દીક્ષા લીધેલા હોય એને વંદન કરવા પડે. અને બસ આ એક નાનકડો સ્વચ્છંદ, એક નાનકડી આ પોતાની ઈચ્છા, નાનકડો આ એક વિરોધ કે ભાઈ મારે મારા ભાઈને વંદન ન કરવા પડે એટલે કેવડી થઈને જાઓ, કેવડી થઈને જાઓ તો મારે મારા ભાઈને વંદન કરવા ન પડે. અને આવા નાનકડા સ્વચ્છંદે 1 વર્ષની અખંડિત સાધના, 1 વર્ષની અપૂર્વ સાધના, 1 વર્ષની દિલ ધડક સાધના, પણ છતાં રિઝલ્ટ જુઓ તો 0. અને જેવું સમજાણું કે આ સ્વચ્છંદ છે, આ ખોટી વાત છે, અને એને રોકી દીધો કે નાના ભાઈ છે તો શું છે, કદાચ મારે વંદન કરવા પડે તો શું મોટી વાત છે, બસ એ સ્વચ્છંદ છૂટ્યો. અને જેવો સ્વચ્છંદ છૂટ્યો ને પગ ઉપડો, તરત કેવળ જ્ઞાન, બરાબર. તો રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. જો એ સ્વચ્છંદ રોકે તો અવશ્ય મોક્ષ ની પ્રાપ્તિ થાય, એમાં કોઈ નિર્વિવાદ
સત્ય છે. સ્વચ્છંદ રોકાવો જોઈએ, બસ આ મોટી વાત છે. હા, અને સ્વચ્છંદ રોકાવા માટે આપણને જ્ઞાનીઓએ માધ્યમ આપ્યા કે સ્વચ્છંદ રોકાવા માટે શું કરવું? તો કે તમારી ઈચ્છાનો ત્યાગ કરો. તો શું કરો? તો કે કા જીનેશ્વર ની આજ્ઞા પ્રમાણે, ને કા સદગુરુની આજ્ઞા પ્રમાણે, કા સત્પુરુષની આજ્ઞા પ્રમાણે, કા શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જીવો. આજ્ઞા ધર્મમાં જીવે એનો સ્વચ્છંદ રોકાય. આના સિવાય સ્વચ્છંદને રોકવાનો કોઈ જ ઉપાય નથી. બરાબર. તો સ્વચ્છંદને રોકે એટલે સ્વચ્છંદનો આશ્રવ અટકે તો સંબર થાય, અને એ સંબર થાય તો ધીરે 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 આત્માનો શું થાય? મોક્ષ. મોક્ષ થાય. હા, તો આખી પેલી લાઈન ની અંદર આશ્રવને રોકવાની વાત છે, સંબર કરવાની વાત છે. હા, રોકવાની વાત છે, નાશ કરવાની વાત નથી. એને છોડવાની વાત નથી, રોકવાની વાત છે. કારણ કે સંસારમાં સ્વચ્છંદનો મહાવેગ સમયે સમયે જીવના કર્મના ઉદયમાં ચાલી રહ્યો છે. એ રોકવું એ જીવના હાથમાં નથી. કારણ કે કર્મનો ઉદય છે, સંસારનો પ્રવાહ છે. એ પ્રવાહને, એ ઓઘને રોકવું એ જીવના હાથમાં નથી. બરાબર. તો જીવના હાથમાં શું છે? તો કે એમાં પોતાને ફસાવા ન દેવું, એને રોકી રાખવું, એ જીવના હાથ. સમુદ્રમાં તમે નાવમાં જતા હો અને મહા તોફાન સમુદ્રમાં થાય તો મહા તોફાનને તમે અટકાવી શકતા નથી, એને રોકી શકતા નથી. એ સમુદ્રની જે તે પરિસ્થિતિ છે. પણ એ સમુદ્રના ઉઠતા મહા તોફાનમાં આપણી નાવને બચાવી લેવી, આ નાવિકની કુશળતાનું કામ છે. બરાબર. તો એવી રીતે સંસારના અનાદિકાલીન પ્રવાહમાં સ્વચ્છંદના પ્રવાહો ચાલી રહ્યા છે. ને સ્વચ્છંદ એ કોઈ તો ઠીક છે, હરેક નાની મોટી વસ્તુમાં આપણે આપણા સ્વચ્છંદથી જીવીએ છીએ, આપણી ઈચ્છાથી જીવીએ છીએ, આપણી માંગથી જીવીએ છીએ, આપણી પસંદગીથી જીવીએ છીએ. એમાં અનેક પ્રવાહો કર્મના ઉદયથી આપણા ઉપર ચાલી રહ્યા છે. એનાથી બચવું, એને રોકવા એ આપણા હાથમાં નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે રોકવું એને બંધ કરવા તમારા હાથમાં નથી, પણ એને રોકવા, એને રોકવા, હા, એક પ્રવાહમાંથી તમને બચાવી લેવા આ તમારા હાથમાં છે. એટલે અહીંયા રોકે જીવ, પ્રવાહ છે. પણ જે જીવ પોતે ઈચ્છે, પોતે જાગે, તો એ આ પ્રવાહને રોકી શકે. બાકી સંસારનો તો આ પ્રવાહ ચાલે છે. હા, સંસારના જીવો, સંસાર લક્ષી જીવો, ભૌતિકવાદી જીવો, એ બધા જ ઈચ્છા યોગથી જીવનારા છે. સ્વચ્છંદ યોગથી જીવનારા છે. આખો આ પ્રવાહ છે. હા, તો એ પ્રવાહમાંથી જીવ પોતે ઈ પ્રવાહમાં ઉભો રહી જાય અને એ સ્વચ્છંદને રોકી દે કે હવે મારે મારી ઈચ્છા પ્રમાણે નથી જીવવું, હવે મારે મારી પસંદગી પ્રમાણે નથી જીવવું, હવે મને ભાવ જે થાય એ પ્રમાણે મારે નથી જીવવું. પણ જ્ઞાનીઓએ જે રીતે કહ્યું છે, મહાપુરુષોએ જે રીતે કહ્યું છે, શાસ્ત્રોએ જે રીતે અમારી મર્યાદાઓ નક્કી કરી છે, સત્પુરુષોએ જે રીતે માર્ગદર્શન કર્યું છે, એ રીતે જીવવું, તો જ તમારો સ્વચ્છંદ શું બને? રોકાય. સમજાય છે બધાને? હા, બધાને બરાબર સમજાય છે? સ્વચ્છંદ એટલે શું? જી સ્વામી. સ્વચ્છંદ એટલે શું? પોતાની ઈચ્છાઓને રોકવી. પોતાની ઈચ્છા,
બરાબર. સવારે ઉઠો, સવારે ઉઠો, સૌથી પહેલી વહેલી પસંદગી કે ભાઈ હું બ્રશ વાપરું, પણ કયું બ્રશ વાપરું, કઈ ટૂથપેસ્ટ વાપરું, એમાં પસંદગી. ચામાં પસંદગી, નાસ્તામાં પસંદગી, નાવામાં પસંદગી. તમે 26 બોલ આખા તપાસી જાઓ તમારા જીવનના. સવારે ઉઠો ઉલણિયા વિહીન થી લઈને સાંજે શયન વિહીન સુવો તમારી પથારીમાં, ત્યાં 26 બોલમાં આપણે હરેક જગ્યામાં આપણી ઈચ્છા છે કે ઈચ્છા વગર જીવીએ છીએ? ઈચ્છા સાથે. ઈચ્છાથી જ. પસંદગીથી જીવીએ છીએ કે પસંદગી વગર જીવીએ છીએ? પસંદગીથી. તો સ્વામી, હા, આપણે જે ઓઢવાનું પાથરવાનું જે વાપરતા હોઈએ તે બદલાવતા રહેવાનું? બદલાવતા નહીં રહેવાનું, એમાં ઈચ્છા નહીં મૂકવાની, એમાં પસંદગી નહીં કરવાની કે આ જ જોઈએ, આ જ બ્રાન્ડ, આ જ ક્વોલિટી, આ જ કલર, આ જ ડિઝાઇન. એ સમજાઈ ગયું. આપણે જે વાપરતા હોય એ તો વાપરવાનું જ ને. હા 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 હા, અમારે જેમ બધું છોડી નહીં દેવાનું. જો ભગવાને ક્યાંય વસ્તુ છોડવાની વાત નથી કરી, સ્વચ્છંદ છોડવાની વાત કરી છે. હા, અચ્છા, સ્વચ્છંદ આપણે એટલે પસંદગી, સ્વચ્છંદ સમજી ગઈ. એટલે ઈચ્છા. હા, તો અમે જેમ કે શોપિંગમાં જઈએ હા, તો એમાં તો પછી ચોઈસ હોય ને, નો ચોઈસ. તો પછી કઈ પણ લઈ લેવાનું. જરા બહુ અટપટું છે સ્વામી. પણ તમારે શોપિંગ કરવા જવાનું જ નહીં ને, કોઈને કહી દેવાનું તમારી માટે લઈ આવે, જે લઈ આવશે એ મને મંજૂર છે. જે હા, અચ્છા, હા, બરાબર. હા ને, હા, અમારા સાધુની જેમ કરી લેવાનું. જે ઓરાવે ઈ. હા ને, તો થઈ શકે કે નો થઈ શકે? થઈ થાય. શકે. એક એવું એવું કરવાનું, આપણે થોડા દિવસ આવી રીતે પણ એક જીવવાની મજા લઈ જોવાની, અને જી, ખરેખર તમને ખૂબ આનંદ આવશે એનાથી. પસંદગી વગરનું જીવન એ ખરેખર મોટામાં મોટી સાધના છે. સાચી વાત. મેં તમને એક વાર કહ્યું હતું કે ઓલા આપણા જુનાગઢના બ્રહ્મપુરી બાપુની વાત. હા, અમે એને પૂછ્યું તું ને કે સાધુ એટલે શું, સાધના એટલે શું, એને શું જવાબ આપ્યો તો મેં તમને શીખડાવ્યો છે. શું જવાબ આપ્યો તો? કલકત્તા વાળાને મેં આ વાત કહી છે. શું જવાબ આપ્યો તો? સ્વામી, જે મળે ઈ વાપરવાનું, જે મળે ઈ ખાવાનું. એવું ખાવાનું ન કીધું તું મળે તો નહીં. બાપુએ? શું કીધું તું? જુઓ, તમને ભણાવું છું પણ તમારે બધાને ભૂલી જવું એ તમારું કામ છે, મારે ભણાવીને યાદ કરાવવાનું આ મારું કામ. હા, આટલા બધા ભણો છે, એમાંથી કોઈને યાદ નથી કે મેં શું ભણાવ્યું તું? એ બ્રહ્મપુરી બાપુની વાત કલકત્તા વાળાને તો તાજી જ છે, હમણાં જ કરેલી વાત છે. સરળ હતા ને પોતાનું. હા, અમે બ્રહ્મપુરી બાપુને પૂછ્યું હતું કે બાપુ સાધુ એટલે શું? એમણે કહ્યું હતું કે સાધુ અને સાધના એટલે 6 મહિનાના બાળક બની જવું. બોલો, કીધું તું કે નહોતું કીધું? જી સ્વામી. જે પણ મળે એ ખાઈ લેવાનું. 6 મહિનાનો બાળક બની જવું એટલે શું? તો કે 6 મહિનાના બાળકને કોઈ પોતાની ઈચ્છા છે, પોતાની પસંદગી છે, પછી કપડું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, સુવાનું હોય, ઓઢવાનું હોય, ફરવાનું હોય, ક્યાંય પણ ઈ બાળકની પસંદગી ઈચ્છા હોય? ના. બસ 6 મહિનાના બાળક બની જાઓ તો સ્વચ્છંદ રોકાઈ જાય. કેટલી સહેલી વાત છે, કયો જોઈ? છે ને એકદમ સહેલી વાત.
તો બીજી હા. બધી જવાબદારી હોય એનું શું સ્વામી? જવાબદારીની કોણ ના પાડે છે તમને? ના એટલે જેમ કે ઘરમાં હવે અમે સંસારીને આજે શું રસોઈ બનાવી કે કેવી રીતના કરવું એ તો બધું અમે જ પ્લાનિંગ કરતા હોઈએ ને. એ તો કેવી પ્લાનિંગ રીતે કરો બીજા ને, પર પણ તમારી ઈચ્છા પ્રમાણે નહીં બનાવવાનું. પ- ઘરના મેમ્બરોની ઈચ્છા પ્રમાણે હા બનાવો. હા એ બરાબર, એ થઈ શકે. તમે એ બજારમાં થઈ શકે લેવા જાઓ તો તમારી પસંદગી નહીં, ઘરનાની પસંદગી. તમારી પસંદગીને, તમારી રુચિને ઓગાળતા શીખો. બરાબર. હા, રુચિ ઓગળશે તો મનભેદ ટળશે. મનભેદ ટળશે તો મતભેદ ટળશે. મતભેદ ટળશે તો સ્વચ્છંદ ટળશે. અચ્છા. સમજાણું? આખો આ ત્રિગણો છે. જી. હા, તો આપણા મતભેદને તોડવા માટે મનભેદ, અને મનભેદને તોડવા માટે રુચિભેદ આ તૂટવું જોઈએ. અને રુચિભેદ એટલે પસંદગી. તમારી રુચિને તમે બીજાની રુચિની અંદર ભેળવી દો, ઓગાળી દો. બરાબર. જી. એને કહેવાય સ્વચ્છંદ રોકવો. હા, પછી એને ક્રિયાનો પણ સ્વચ્છંદ ન હોય. એને જવા આવવાનો પણ સ્વચ્છંદ ન હોય. એના મોઢામાં એક જ શબ્દ હોય, જેવો અવસર, જેવો ભાવિ ભાવ, જેવી ભવિતવ્યતા. જે કાળે જે બનવાનું હશે એ બનશે. આગળ પાછળથી એના માટે કોઈ જ વિચારણા, પ્લાનિંગ નહીં. વર્તમાન લક્ષી જીવન. આ બધા સ્વચ્છંદને રોકવાના ઉપાયો છે. સાંભળવામાં જેટલું સહેલું લાગે છે, આચરણમાં એટલું જ અઘરું છે સ્વામી. તો આમ તો તમને સીધે સીધો ઈ છોડો ને મોક્ષ મળી જાય તો એટલું સહેલું તો ન જ હોય ને. ના ન હોય, પણ સંસારમાં પ્રેક્ટિકલ કરવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ છે, પણ અશક્ય તો નથી ને. અશક્ય નથી. તેની શરૂઆત કેવી રીતે કરી શકાય સ્વામી? આપણી ઈચ્છાને છોડતા શીખો. હા, એ બરાબર. આપણી વ્યક્તિગત ઈચ્છાને બીજાની ઈચ્છામાં ઘોડી દેતા શીખો. એટલું તો કામ કરો હા. કે મારે મારી ઈચ્છાથી નહીં જીવવાનું. પરિવારની ઈચ્છા એ મારી ઈચ્છા, પરિવારની પસંદગી એ મારી પસંદગી, બરાબર. પરિવારનો ભાવ ઈ મારો ભાવ. હા. એ રીતે તો ઘડતા શીખો. જી જી અને જી. કમસે કમ દરરોજ ન થાય તો અઠવાડિયામાં એક દિવસ એવો જીવતા શીખો કે હું મારી ઈચ્છાથી નહીં જીવું. જી. 6 મહિનાના બાળક બનીને જીવવાની કોશિશ કરવાની, નિર્દોષ જીવનની. સ્વચ્છંદ વગર જીવવું એ નિર્દોષ આજીવિકા છે. હા, એ ભ્રમર જેવી નિર્દોષ આજીવિકા છે. અને એ આજીવિકા કેટલું મોટું કામ કરે કે આપણા સંસારમાં પરમાણુઓના ઋણાનું બંધને કાપી નાખે. આખો 4 ગતિ 24 દંડકનો સંસાર અગર કોઈના ઉપર નભે છે તો એ ચીજ છે ઋણાનું બંધ. જી. તમે તમારી ઈચ્છાથી જીવતા જ નથી તો ઋણાનું બંધ જ ન થાય. તમે અપૂર્વ અવસરની અંદર કૃપાળુદેવની એ ગાથામાં તમે વાંચ્યું હશે કે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. કેવડી ભગવાન માટે છે આ, કે કેવડી ભગવાન કેવી રીતે વિચરે તો કે એક પણ પરમાણુની સ્પર્શના કર્યા વગર એની જીવન યાત્રા ચાલે. હવે જી એ જમે છે તો શું એના મોઢામાં આહારની સ્પર્શ નહીં થતો હોય? એ કપડાં પહેરે તો એના શરીર ઉપર કપડાનો સ્પર્શ થતો નહીં હોય? એ જમીન ઉપર ચાલે તો રોડ ઉપર એનો સ્પર્શ નહીં થતો હોય? એ આસન ઉપર બેસે તો આસન ઉપર એનો સ્પર્શ નહીં થતો હોય? એ આકાશમાં વિચરે તો આકાશના ખાલી જગ્યામાં એનો સ્પર્શ નહીં થતો હોય? કયો મને. તો એક પરમાણુની સ્પર્શના ન હોવી એટલે શું?
13મા ગુણસ્થાનના કેવડી ભગવાન ખાવા છતાં સ્પર્શના નહીં, બોલવા છતાં સ્પર્શના નહીં, મન દ્વારા જવાબો આપવા છતાં સ્પર્શના નહીં, એ પૂતગલોની સાથે સ્પર્શના નહીં, પસાર થવા છતાં એ ક્ષેત્ર સાથે સ્પર્શના નહીં, ચાલવા છતાં જમીન સાથે સ્પર્શના નહીં, પહેરવા છતાં કપડા સાથે સ્પર્શના નહીં, જમવા છતાં આહાર સાથે સ્પર્શના નહીં. તો એ સ્પર્શના ન હોવી એટલે શું? ઈચ્છા ન હોવી. ઈચ્છા ન હોવી. બીજાની ઈચ્છાથી બીજાની ઈચ્છાથી રહેવું. એને કોઈ ઈચ્છા જ નથી ને એમના યોગ બળો બધું કામ કરતો હોય. બરાબર સમજાય છે તમને? તો મહાપુરુષો કેવડી ભગવંતોને એક પણ પરમાણુની સ્પર્શના નથી. એનો અર્થ જ આ થાય કે એ જે કઈ પણ આહાર વાપરે, કપડા પહેરે, એક ગામથી બીજે ગામ વિહાર થાય, આ ધરતીને અડે, વસ્તુઓને અડે, ક્ષેત્રને અડે, ક્ષેત્રમાંથી પસાર થાય, તેમ છતાં એને એક પણ પરમાણુ અડતા નથી. એનું કારણ છે કે બધું જ એ અનાસક્ત ભાવે કરે છે. આસક્તિ છે ત્યાં સ્પર્શના છે, યાદ રાખજો. જ્યાં આસક્તિ ત્યાં સ્પર્શના, જ્યાં ઈચ્છા ત્યાં સ્પર્શના, જ્યાં પસંદગી ત્યાં સ્પર્શના, જ્યાં ઈચ્છા નથી પ્રાપ્ત સ્થિતિ છે, ત્યાં સ્પર્શના ન હોય. સમજાણું બરાબર? તો એક પણ પરમાણુની સ્પર્શના કેવડી ભગવાનને બધું કરવા છતાં પણ ન હોય. સોનાના સિંહાસન ઉપર બેસે છતાં સ્પર્શના ન હોય. એનું કારણ એક જ છે કે કેવડી ભગવાન અનાસક્ત ભાવે નિજ સ્વભાવમાં રહે છે અને બહાર જે ઘટના પ્રસંગો બને જે તે સમય માટે જે તે યોગ્ય છે એના યોગો નક્કી કરે ને એ પ્રમાણે થાય. તો આ હકીકત છે. તો જ્યાં સ્પર્શના ત્યાં ઋણાનું બંધ, જ્યાં ઈચ્છા ત્યાં ઋણાનું બંધ, જ્યાં આસક્તિ ત્યાં ઋણાનું બંધ. અને તમે ઋણાનુબંધ થી કોઈ પણ વસ્તુ વાપરો તો સમયે સમયે અનંતા કર્મો તમારા આશ્રવ બને. અને અહીંયા સ્વચ્છંદ રોકાય તો શું થાય? તો કે આશ્રવનો દરવાજો બંધ, કર્મ આવે જ નહીં તો ઋણાનુબંધ ન થાય. અને જે પેલા આવ્યા છે એ ખપી જાય, એ તૂટી જાય. તો જીવ કર્મથી મુક્ત થતો જાય અને કર્મથી મુક્ત થતો જાય તેનો મોક્ષ અવશ્ય થાય કે ન થાય? એક મિનિટ, કોનો અવાજ આવે છે? પ્લીઝ માઇક બંધ કરજો. જેનો પણ અવાજ હોય માઇક બંધ રાખજો. સમજાણું રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. જેણે જેણે પણ પોતાના સ્વચ્છંદને રોક્યા છે, પોતાની ઈચ્છાઓને, પોતાની આસક્તિને, પોતાની માન્યતાને, પોતાની ધારણાઓને, પોતાના ઈગોને જેણે જેણે પણ રોક્યા છે તે જીવો આશ્રવના દરવાજામાંથી બહાર નીકળી અને સંવરના ઘરમાં આવ્યા છે. અને સંવરના ઘરમાં આવનાર વ્યક્તિ ધીરે ધીરે મુક્ત થતા થતા અવશ્ય મોક્ષ ગતિને પામ્યા છે અને પામે છે. આ નિર્વિવાદ સત્ય છે. સીધો હિસાબ છે. સ્વચ્છંદ રોકાય તો આશ્રવ રોકાય, આશ્રવ રોકાય તો કર્મ રોકાય, કર્મ રોકાય તો છે ઈ કર્મ ખપી જાય. કેમ કે સમયે સમયે કર્મ ઉદયમાં તો આવે જ છે. એમાં તમારી આસક્તિ નથી એટલે ખપી ગયા, નવા આવ્યા નહીં. જૂના ખપતા ગયા, નવા આવ્યા નહીં. આશ્રમના દરવાજાને તાળા છે
અને જૂના છે એ બધા સમયે સમયે ખપતા જાય છે, તો અંતે શું થાય? અંતે તો કે મોક્ષ. હા, તો કે અંતે શું થાય? તો કે અંતે સર્વ કર્મનું ખાતું નીલ થઈ જાય, અને એ સર્વ કર્મનું ખાતું નીલ થવું એનું જ નામ છે મોક્ષ. બરાબર છે? હા, તો પોતાના આ જેટલા પણ મેં તમને પેલા કહ્યું તેમ જેટલા પણ દુર્ગુણો છે, એ દુર્ગુણો મૂળમાં નથી, એ દુર્ગુણો કર્મના ઉદયનો વિકાર છે. ક્ષમા જ્યારે મેલી થાય, ક્ષમાના ગુણ ઉપર જ્યારે કર્મનું આવરણ આવે, ત્યારે એ જ ક્ષમા શું બની જાય? તો કે ક્રોધ બની જાય, આવેશ બની જાય. હા, નમ્રતા ઉપર જ્યારે આવરણ આવી જાય, કોમળતા ઉપર જ્યારે આવરણ અને મેલ લાગી જાય, કર્મના ઉદયનો ઢોળ લાગી જાય, તો ઈ જ નમ્રતા, ઈ જ કોમળતા શું બની જાય? તો કે અહંકાર બની જાય, માન બની જાય. પછી સરળતા, એ સરળતા ઉપર કર્મના ઉદયનો કાદવ લાગે, તો ઈ જ સરળતા માયા બની જાય. અને જે સંતોષ કર્મના આસક્તિના મોહના ઉદયમાં લપેટાતો જાય, તો ઈ જ સંતોષ શું બની જાય? તો કે લોભ બની જાય. તો આમાં કઈ સાધના કોઈ નવી નથી કરવાની, બસ ક્રોધને ધોઈ નાખો તો ક્ષમા છે જ. અહંકાર માનને ધોઈ નાખો તો નમ્રતા તો અંદર જ પડી છે. માયાને જીતી લ્યો તો સરળતા તો આત્મામાં જ પડી છે, રુજુતા તો આત્મામાં જ પડી છે. અને પરિગ્રહની મર્યાદા કરી લ્યો, પરિગ્રહમાં અનાસક્ત બની જાઓ, તો સંતોષ તો તમારા આત્માના ઘરનો ભાવ છે. સંતોષ લાવવાનો નથી, છે જ. સરળતા લાવવાની નથી, છે જ. નમ્રતા કોમળતા લાવવાની નથી, છે જ. ક્ષમા પણ લાવવાની નથી કે કરવાની નથી, તો છે જ. ખાલી ઉપરના કચરાને દુર્ગુણોને હટાવી દો, તો મૂળભૂત ગુણો તો ત્યાં પડ્યા જ છે. એટલે આ વાત સમજવાની છે. સાધના શેની કરવાની? મેં તમને હંમેશા શીખડાવ્યું છે કે સાધના માત્ર દ્વેષને ટાળવાની કરવાની છે. અને આ બધા દ્વેષના જ રૂપો છે. આ બધા દ્વેષના રૂપો છે. ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય. દ્વેષમાંથી જન્મતા આ બધા દુર્ગુણો છે. બસ એ બધાને ધોતા જાઓ, એ બધાને સાફ અને નિર્મળ કરતા જાઓ, તો અંદર તો આપણા અનંત ગુણોનો સ્વામી અનંત ગુણોને લઈને બેઠો જ છે. તો આપણે છોડવાનું નથી, ખાલી ધોવાનું છે. બસ એ ધોલાઈ કરતા આવડી જાય તો ભયો તો સમજાઈ ગયું બધાને? પેલી લાઈન, રોગે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાગ્યું જીન નિર્દોષ. અને આ ગાથાની અંદર એક વાત એ પણ બહુ સરસ કરી છે કે અનાદિકાળથી જીવના સ્વભાવમાં એક વાત હર ગતિ હર જાતિની અંદર ઘૂંટાણી છે કે મારે બધાથી અલગ દેખાવું છે.
તો બધાથી અલગ પડવું, બધાથી અલગ દેખાવું, બધાને અલગ દેખાડી દેવું, કઈક હટીને આપણું હોવું, બીજાથી કઈક જુદું આપણું દેખાવું જોઈએ. આ ભાવના હર ભવોની અંદર ને ખાસ કરીને મનુષ્યના ભવની અંદર આપણે આ ભાવનાને ખૂબ રંગ આપ્યા છે, ખૂબ એને પોષણ આપ્યું છે. બસ આ બધા ભાવો આપણે છોડતા જવાના છે ધીરે ધીરે ધીરે. એને કહેવાય સ્વચ્છંદ રોકવો. હે કે દુનિયાને દેખાડવા માટે અનાદિકાળથી અનંત અનંત વસ્તુઓ આ જીવે કરી છે. હવે ખાલી મારા આત્માને સારું લાગે, મારા આત્માનું કલ્યાણ થાય, મારો આત્મા કર્મથી મુક્ત બને, એની માટે શું કરવું એનો વિચાર કર તો કઈક કામ શરૂ થાય. હા, સારા કપડા પહેર્યા કોની માટે, સારા દાગીના પહેર્યા કોની માટે, સારા ઘર બનાવ્યા કોની માટે, તમારા રેવા પહેરવા ઓઢવા માટે કે દુનિયાને સારું દેખાડવા માટે? દુનિયાને દેખાડ. તમારી પસંદગીની લીધેલી વસ્તુ હોય પણ કોઈ કે કહી દીધી કે આ તમને સારી નથી લાગતી, તો તમે પહેરી શકો એ ચીજને? ના. લાખ મોંઘી વસ્તુ હોય પણ કોઈ કે કીધું કે તમને આ દાગીનો સૂટ નથી થતો તો તમે પહેરો પછી? ના પહેરે. ન પહેરો, કારણ કે કોઈ કે કહી દીધું કે તમને સારું નથી લાગતું. એટલે આપણે જે કઈ પણ સારું પહેરીએ છીએ, ઓઢીએ છીએ, રાખીએ છીએ, સજીએ છીએ, કોના માટે? આપણા પોતા માટે કે બીજા માટે? બીજા માટે. તો દુનિયાને સારું દેખાડવા માટે જીવે અનંતો કાળ પસાર કર્યો, અનંતા કાળમાં જીવે બધાથી સારું દેખાવાના પ્રયાસો કર્યા. આ સ્વચ્છંદ છે. હવે એને રોકીને મને શું સારું લાગે છે, મારા આત્મા માટે શું સારું છે, એવો એક એક ભવ આવો અગર ઈ પસાર કરે કે પોતાના માટે જીવી લે, પોતાના આત્માને માટે જીવી લે, સ્વચ્છંદને છોડીને જીવી લે, તો એનો બેડો પાર છે. તો જેટલા જેટલા પણ મોક્ષ પામ્યા છે, અનંતા એવા જીવો મોક્ષને ભૂતકાળમાં પામ્યા છે, એ તમામે તમામ જીવો મોક્ષ પામ્યા છે શું કરીને? તો કે સ્વચ્છંદને રોકીને. હા, ઉદય પ્રમાણ જીવીને, ઉદયાધીન પણ નહીં, ઉદયહીન પણ નહીં, પણ ઉદય પ્રમાણ, ઉદયાસીન અને ઉદય મુક્ત થઈને જે જીવો જીવા છે, એ અનંતા જીવો અવશ્ય મોક્ષને પામ્યા છે એવું એવું જીનેશ્વર ભગવાનનું નિર્દોષ કથન છે. તો આખી ગાથા બધાને સમજાઈ ગઈ? હાજી, બહુ જ સરસ, ધન્યવાદ. હારું કે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે. આજ રીતે આજ માર્ગે અનંતા જીવો મોક્ષ પામ્યા છે એવું કોણે કહ્યું છે? તો કે ભાખ્યું જીન નિર્દોષ, એવું જીનેશ્વર ભગવાનનું નિર્દોષ કથન છે, એમણે ભાખ્યું છે. અને આમાં કોઈ દોષ નથી. હા, પામ્યા છે, પામે છે અને પામશે, એ માટેનો એક જ રસ્તો છે, સ્વચ્છંદને રોકવા. તો જેને જેને પોતાના સ્વચ્છંદને રોક્યા છે, તે જીવો મોક્ષને પામ્યા છે, પામે છે અને ભવિષ્યમાં પામતા રહેશે. આવું ત્રૈકાલિક જીનેશ્વર ભગવંતનું નિર્દોષ કથન છે. જેના હૃદયે વસે, જેના જીવનમાં વસે, એ અવશ્ય આ માર્ગે આગળ વધતા મોક્ષને પામે
એ નિર્વિવાદ સત્ય છે. આટલી વાત કૃપાળુ દેવે 15મી ગાથામાં આપણી સામે મૂકી છે. બરાબર? બધાને સમજાય ગયું? બરાબર? જી સ્વામી આમાં ધન્યવાદ. કોઈને કઈ પૂછવું છે? હા સ્વામી. સ્વામી, લેડીઝ લોકો તો મોટા ભાગે પોતાની ઈચ્છાનો ત્યાગ કરતી જ હોય છે, તો એ અકામ નિર્જરામાં ગણાય કે શું ગણાય? અરે લેડી સૌથી વધારે ઈચ્છાથી જીવતી હોય. આ મારો અનુભવ હતો, પછી હા, ખબર નથી. હવે બજાર એના હાથમાં, જુડો એના હાથમાં, કિચન એના હાથમાં. નથી સ્વામી. કયો જોઈ મને. તો પણ સ્વામી અને ઘણી બધી ચીજો એવી છે ને કે જ્યાં અમારે મતલબ લેડીઝ ની ઈચ્છાઓ ઘણી બધી, એટલે ઓલરાઉન્ડ વર્લ્ડ આખામાં એવું ગણાય છે કે લેડીઝ ને પોતાની ઈચ્છાઓ ઘણી બધી ત્યાગી દેવી પડે, ઘરના માટે, બાળકો માટે. ત્યાગવી પડે અને મનથી ત્યાગ કરીએ અલગ છે ને ભાઈ. હા, બસ ઈ જ ભેદ તમે પૂછું છું, એટલે બધા અકામ સમજો નહીં છો. થાય જુઓ, કે ન થાય. હવે આ સમજણ થી કે ત્યાગીને જવું. અને સ્ત્રીઓ સમજી લ્યો કે ભાઈઓને દૂધીનું શાક ખાવું છે, તો બેનો ભાઈઓની ઈચ્છા પ્રમાણે દૂધીનું શાક બનાવે. પણ દૂધીનું શાક કયા ટેસ્ટ નું બનાવવું એ કોના હાથમાં હોય? ફસાઈ ગયા. જી જી સ્વામી, કયો? મારા હાથમાં. તો બધું તમારા હાથમાં છે. વસ્તુની પસંદગી એની છે, પણ વસ્તુની ક્વોલિટીની પસંદગી કોના હાથમાં છે? અમારા હાથમાં. સમજાણું? જી સમજાણું? ઈ સ્વામી, સ્વચ્છંદ રોકાવો જોઈએ. ભલે અને સ્વામી. સ્ત્રીઓનો સૌથી મોટામાં મોટો, એનું હાલે ભલે કાંઈ નહીં, પણ દરેક સ્ત્રીઓ ઈચ્છે તો એવું જ કે મારું ધાયરું થાય. આ સ્વચ્છંદ. હા, સાચી વાત. સાચી વાત છે. ઈચ્છે કે નો ઈચ્છે કે મારું ધાયરું થાય. હા જી હા. જી જી. જી સ્વામી. આ મોટામાં ધાર્યું મોટો ન થાય તો સ્વચ્છંદ દુઃખ છે. થાય. મોટામાં મોટો સ્વચ્છંદ છે. અને ન થાય ધાર્યું તો ન થાય તો માથાકૂટ દુઃખ ઊભી થાય. બરાબર? તો તમે બધા બહુ બુદ્ધિશાળી જીવો છે. આટલું કહું એમાં તો તમે બધા સમજી જશો. જી સ્વામી. ન ધાર્યું થાય તો મોઢું ફૂલી જાય. હા, બસ અમારા સાધુને પણ સ્વચ્છંદ છોડવાની વાત છે. હા, હાલાકી સાધુ સ્વચ્છંદથી જીવે નહીં, પણ હવે અમે તો બધા આ પંચમારાના, હા, અધૂરા સાધુ છીએ. તો અમારી પણ પસંદગી નાપસંદગી થતી હોય, પણ કરાય નહીં. આ સાચી વાત છે. કરીએ તો અમને પણ દોષ છે. હે? તો આપણા બધાના સ્વચ્છંદ ભાવો છૂટે અને આપણો આત્મા પણ મુક્ત અવસ્થાને પામે, એવા ભાવ સાથે આજનું આપણી આ સ્વાધ્યાય આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બીજું કોઈને કઈ પૂછવું છે? નહીતર જમવાય દમ વચ્ચામિલમ હિણખરમ અચખરમ પયહીનમ વિણયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડિછિયમ. કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ. અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે. અનંત અનંત પર્યવો છે. અનંત અનંત ગમા છે. અનંત અનંત નય છે. અનંત અનંત નિક્ષેપ છે. અનંત અનંત રહસ્ય છે. અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, આપના સાંભળવા અને સમજવામાં આવ્યું હોય, તો અરિયંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત ધન્યવાદ સ્વામી. તમે કેતા હતા ને કે અમે લોકો તો જાજે ભાગે બીજાની ઈચ્છા પ્રમાણે જીવીએ. હા, અમે અમારી ઈચ્છા પ્રમાણે જીવતા નથી. તો તમને અમારા ગુરુદેવની એક વાત કહી દઉં કે ગુરુદેવ અમને ચોમાસું મોકલવું હોય, સંઘ વિનંતી કરવા આવે ને, તો ગુરુદેવ એમ કે 99% મારી આજ્ઞા,
અને 1% અગર મહાસતીની ઈચ્છા છે તો 1% મહાસતીની ઈચ્છા, 99% મારી આજ્ઞા. તમારે ચોમાસું લઈ જવું હોય તો લઈ જાઓ. તો અમે પેલા આવી જ ભૂલ કરતા હતા કે ગુરુદેવે 99% હા પાડી તો એમની તો આજ્ઞા છે, હા જ છે. આપણી ખાલી 1%ની ઈચ્છા પૂછી છે તો આપણે હા પાડી દઈએ. પછી સમજાણું કે 1% પણ ઈચ્છા આપણી પોતાની અંદર પડી છે ત્યાં સુધી 99% ઈચ્છા ન હોવા છતાં પણ એ બધો સ્વચ્છંદ છે. ઓહો. જી સ્વામી, કલકત્તામાં સમજાવ્યું હતું તમે. બરાબર. 99% ગુરુદેવની આજ્ઞા છે, ખાલી 1% મારી ઈચ્છા. તો આજ્ઞા અને ઈચ્છા આ બંનેને 36 નો આંક છે. સ્વચ્છંદ રોકવું એટલે આજ્ઞામાં જીવવું, અને આજ્ઞામાં જીવનારને 1% પણ ઈચ્છા ચાલે નહીં, એની પડહેજ છે. સ્વામી હાજી, સ્વામી આમાં બધું જ આવી ગયું ને, આપણું આહાર થી લઈને બધી જ બધું ક્રિયાઓ આવી બધું ગઈ. બધું 1% પણ આપણી ઈચ્છા નહીં તો સ્વચ્છંદ કહેવાય. 1% પણ આપણી ઈચ્છા છે તો 99% તમારી ઈચ્છા નથી, છતાં પણ એ બધું ખપે કયા ખાતામાં? તો કે સ્વચ્છંદના ખાતામાં ખપે. જી સ્વામી, આભાર સ્વામી. સમજાયું? આભાર સ્વામી. ધન્યવાદ હા. સ્વામી. બહુ બારીક રીતે ઓલંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લોએસં વસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તુ તમો મંગલમ. ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તુ તમો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. સ્વામી, કાલે આપને સમજાવીને. સ્વામી ક્યાં બિરાજો છો? કાલે આપણે શનિવાર છે. હા, કાલે સુઈગડાન. હા જી 3 થી 4. જી 3 થી 4 કાલે સુઈગડાન સૂત્ર આપણે લેશું. જી હા જી. હમણાં ક્યાં છું સ્વામી તમે? ક્યાં હા, બિરાજો છો બધાને સ્વામી? જય જિનેન્દ્ર. હાજી. સ્વામી હમણાં ક્યાં? તમસરી હા. કહો છો સ્વામી? હાજી. તમે ક્યાં હમણાં બિરાજો છો અત્યારે? સ્વામી જમશેદપુર બિરાજે છે. તમારા શબ્દ મને ઓળખાતા નથી, 2-3 જણા સાથે બોલો છો એટલે. અત્યારે ક્યાં બિરાજો છો એમ પૂછે છે સ્વામી, અત્યારે ક્યાં છો? અત્યારે અમે આત્મસિદ્ધિમાં હતા. કયા ઉપાશ્રયમાં છો? ક્યાં ઉપાશ્રયના ગામમાં? અમે ટાટાનગર છીએ. ઓકે ઓકે. ભલે બધાને જય જિનેન્દ્ર. ત્યાં કેટલી સ્થિરતા છે? તમેવ સત્યમ કાલનો એક દિવસ. તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ બનતે તિબ્બેમી. બોલો ભગવાન મહાવીર સ્વામી કી પૂજ્ય ગુરુદેવ કી જય. અભ્યાસ કરવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામી સર્વેશ્વર. ખૂબ આભાર સ્વામી. બધાને જય સ્વામીની જિનેન્દ્ર. જય. કાલે બધા જોડાઈ જજો.